શાલ અને સન્માન પત્ર અને હાર સાથે ઘનશ્યામભાઈ સાવદરિયા પ્રમુખ શ્રી તથા ગેલાભાઈ બાર ઉપપ્રમુખ શ્રી, દેવશીભાઈ પટેરિયા ઉપપ્રમુખ શ્રી, રઘુભાઈ આલ મહામંત્રી શ્રી, લાભુભાઈ આલ મહામંત્રી શ્રી અને મનીષભાઈ ખટાણા કારોબારી સભ્ય તમામને વિનંતી કરીશ પૂજ્ય બાપુને વિશેષ સન્માન દ્વારા પૂજ્ય બાપુને જ્યારે જગતગુરુની પદવી પ્રાપ્ત થઈ છે એ સન્માનને માન આપવા માટે પૂજ્ય બાપુને વિશેષ સન્માન કરવા માટે હું કમિટીના તમામ મેમ્બરોને વિનંતી કરીશ, પધારો. સોનાની પાઘડી, શાલ અને સન્માન પત્ર તથા હાર થકી જગતગુરુનું બહુમાન થઈ રહ્યું છે. મારી બિહોતર નાથ જ્યારે ઉપસ્થિત છે, મારા ગુરુનું સન્માન થઈ રહ્યું છે. એવા ભાવ સાથે સવે બોલો વડવાળા દેવની વાહ. જોરદાર તાળીઓથી વધાવો. બેનને હાથ ઊંચા કરીને પૂજ્ય બાપુને આપણે નવાજવાના છે, સન્માનિત કરવાના છે. સમસ્ત ઝાલાવાડ રવાડી સમાજ ટ્રસ્ટીગણ, પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સદસ્યગણ જ્યારે સન્માનિત કરી રહ્યા છે. સોનાના પાગ થકી આ તો વારસનો બદલો છે. ગુજરાતનો ઠાકર સન્માનિત થઈ રહ્યા છે. દિવંગત નાથ ઉજળો અવસર ઉજવાઈ રહ્યો છે. નો એક એવી પાવન ભૂમિ પર આપણે જબરદસ્ત સન્માનના સહભાગી થયા છો. પૂજ્ય બાપુને વિશેષ સન્માન પત્ર સાથે કમિટીના મેમ્બરો દ્વારા સન્માનિત થઈ રહ્યા છે. સાથે પૂજ્ય કમિટીગણ, લઘુમહંત અને કોઠારી બાપુ પણ ત્યાં ઉપસ્થિત છે.